નમસ્કાર સૌ ભાવિ શિક્ષક મિત્રો, હું જાણું છું ટેટ 1 ની પરીક્ષા પછી અત્યારે તમારા બધાના મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો છે, જે ફાઇનલ આન્સર કી આવી એમાં જે ભૂલો દેખાઈ રહી છે એનું શું થશે? શું બોર્ડ નવી સુધારેલી આન્સર કી આપશે કે પછી હવે ડાયરેક્ટ રિઝલ્ટ જ આવી જશે? તો ચાલો આજે આપણે આ બધી જ મૂંઝવણને એકદમ સરળ ભાષામાં દૂર કરીએ. હા, આજ એ મોટો સવાલ છે, ખરું ને? રિવાઇઝ્ડ કી આવશે કે સીધો રિઝલ્ટ? અત્યારે થોડું કન્ફ્યુઝન લાગે, સ્વાભાવિક છે, પણ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આપણે એક એક કરીને બધી જ શક્યતાઓને સમજીએ અને જોઈએ કે ખરેખર શું થઈ શકે છે. ઓકે, તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે અત્યારની પરિસ્થિતિ શું છે અને ઉમેદવારોની ચિંતાઓ કેટલી સાચી છે. જુઓ, આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ સમજીએ. રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે આપણું એસઈબી એક નક્કી પદ્ધતિથી ચાલે છે. પહેલા આવે પ્રોવિઝનલ કી, પછી એના પર તમારા જેવા ઉમેદવારો પાસેથી વાંધા સૂચનો મંગાવવામાં આવે. આ બધા વાંધાઓને ચેક કર્યા પછી બોર્ડ ફાઇનલ આન્સર કી બહાર પાડે છે. અને નિયમ પ્રમાણે જોવા જઈએ ને તો આ ફાઇનલ કી પછી સીધું જ રિઝલ્ટ આવતું હોય છે. આ એમની સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે. પણ અહીં જ આખો મુદ્દો છે. ઘણા બધા ઉમેદવારોનું કહેવું છે અને એ વાત સાચી પણ છે કે આ ફાઇનલ કીમાં પણ ભૂલો રહી ગઈ છે અને એમની માંગણી બિલકુલ સાચી છે. સીધી વાત છે, જો ભૂલ બોર્ડની હોય તો એના માર્ક્સ વિદ્યાર્થીને મળવા જ જોઈએ. આ તો એક સામાન્ય નિયમ છે અને એમાં કોઈ બેમત ન હોઈ શકે. તો હવે સવાલ એ છે કે આગળ શું? બોર્ડ શું કરી શકે છે? ચાલો બે મુખ્ય શક્યતાઓ પર નજર કરીએ. ઓકે, તો હવે આપણી સામે બે રસ્તા છે. પહેલો રસ્તો, જેને આપણે પોસિબિલિટી 1 કહી શકીએ, એ છે કે બોર્ડ પોતાની ભૂલો માની લે અને એક નવી સુધારેલી એટલે કે રિવાઇઝ્ડ ફાઇનલ કી જાહેર કરે. આનાથી રિઝલ્ટ આવવામાં થોડી વાર લાગી શકે છે. અને બીજો રસ્તો, પોસિબિલિટી 2, એ છે કે બોર્ડ કહે કે ભાઈ જે ફાઇનલ કી છે એ જ ફાઇનલ છે અને એના આધારે સીધું રિઝલ્ટ જાહેર કરી દે. હવે જો આપણી ભૂતકાળના ટ્રેન્ડને જોઈએ ને તો મોટા ભાગે બોર્ડ બીજી શક્યતા પર જ આગળ વધતું હોય છે. એટલે કે જો કોઈ નવી રિવાઇઝ્ડ કી નથી આવતી તો એનો મતલબ એ છે કે રિઝલ્ટ બસ હવે હાથવંતમાં જ છે. સામાન્ય રીતે ફાઇનલ કી પછી રિઝલ્ટ માટે બહુ રાહ જોવી પડતી નથી. આપણે માની શકીએ કે આવનારા 7 થી 10 દિવસની અંદર પરિણામ આવી શકે છે. હા, આ 7 થી 10 દિવસનો જે સમય છે એ એકદમ પ્રેક્ટિકલ અંદાજ છે. આ કોઈ ઓફિશિયલ ડેટ નથી, એ વાત ખાસ ધ્યાનમાં રાખજો. પણ જૂના રેકોર્ડ જોતા આ સૌથી વધુ શક્યતાવાળો સમયગાળો છે. એટલે બસ થોડી ધીરજ રાખવાની જરૂર છે. રિઝલ્ટ ખૂબ જ જલ્દી આવી શકે છે. તો હવે આટલી સ્પષ્ટતા પછી આ સમયમાં આપણે શું કરવું જોઈએ અને શું નહીં, ચાલો એના પર વાત કરીએ. આ સમયમાં સૌથી અગત્યની બે વાત. પહેલું, સોશિયલ મીડિયા પર જે ખોટી તારીખો અને અફવાઓ ચાલે છે ને એનાથી બિલકુલ દૂર રહેજો. એ ફક્ત ટેન્શન વધારશે, બીજું કંઈ નહીં. અને બીજું, વિશ્વાસ કોના પર કરવાનો? ફક્ત અને ફક્ત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર. જે પણ સાચી માહિતી હશે એ ત્યાં જ આવશે. અને હા, પોતાની મહેનત પર ભરોસો રાખો, એ ક્યારેય અડે નથી જતી. તો હવે જ્યારે આપણી પાસે આખી પરિસ્થિતિનું સ્પષ્ટ ચિત્ર છે ત્યારે આપણે આપણું ધ્યાન અફવાઓ પર નહીં પણ સાચી માહિતી પર કેન્દ્રિત કરવાનું છે, ખરું ને? બાકી બોર્ડ તરફથી જેવી કોઈ પણ ઓફિશિયલ અપડેટ આવશે એ તમારા સુધી સૌથી પહેલા અને સૌથી સચોટ રીતે પહોંચાડવાની જવાબદારી અમારી. ત્યાં સુધી શાંત રહો, પોઝિટિવ રહો. જય હિન્દ.